નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું વિલેજ ફાર્મર ફ્રેન્ડ ચેનલમાં સ્વાગત છે। આજે એક તમને કપાસના પાકમાં અત્યારે ખૂબ ભયંકર લીલી પોપટીને સફેદ માખીને એટેક છે, તો એના માટે એક નવું ટેકનિક ને નવી દવા આવી ગઈ છે, તો એના વિશે તમને માહિતી આપી। આ દવાનું નામ છે ટોર્પેડો નામ છે ખેડૂત મિત્રો, અને આ કપાસમાં 15 દિવસ પહેલાં એકદમ હાવ કુકડ નાખી હતી, એ હું તમને વિડીયો દેખાડીશ। ખેડૂત મિત્રો, આપ જોઈ શકો આ લીલા તતડિયાનો એટેક ખૂબ ભયંકર છે, અને આ રીતના જે લીલા તતડિયાનો એટેક હોય ને આ રીતના પાંદડા થઈ જાય છે, જેની કિનારી આવે એકદમ સુકાઈ જાય છે, અને પાન નીચેની તરફ કુકડ વળી જાય છે। આપ જોઈ શકો એ રીતના પાંદડા થઈ જાય છે। લીલા તતડિયાનો ખૂબ જ ભયંકર એટેક છે। આ રીતનો કપાસ હોય એટલે જે મેં કીધું એ દવા નાખશો એટલે એકદમ ખૂબ જ સરસ પરિણામ આવશે। આ રીતના કપાસના છોડ તમને તમારા ખેતરમાં દેખાય એટલે માનવાનું કે આ એકદમ લીલા તતડિયાનો ભયંકર એટેક। જો આ રીતનું પાન છે ને એકદમ નીચેની તરફ જો આ રીતનું નીચેની તરફ એકદમ વળી ગયેલું હોય છે, અને આ રીતની કિનારીઓ સુકાવા લાગે છે, એ હોય એટલે તમારે માનવાનું લીલા તતડિયા છે। આમ છોડ તમે હલાવશો એટલે એકદમ ઉડવા માંડશે, અને તે ત્રાંસા ચાલવા માંડે છે। એની હાલ તમે પાન શું કરશો એટલે એ ત્રાંસા એકદમ એ સીધા નહીં હાલે, ત્રાંસા હાલશે। તો એ જે અત્યારે હું તમને દવા સીંધું છું એ દવા નાખશો એટલે આપણા એકદમ કપાસ નવા ફૂટ નીકળશે અને એકદમ સરસ થઈ જશે। નમસ્કાર ખેડૂત મિત્રો, આપણે વિલેજ ફાર્મર ફ્રેન્ડ ચેનલમાં આપનું સ્વાગત છે। અને આજે હું તમને કપાસના પાકમાં જે આવતા લીલા શિષ્યાનો અક્ષીર ઇલાજ દેખાડીશ તમને કઈ દવા નાખી। આપ જોઈ શકો છો અત્યારે આ કપાસના પાકમાં કેટલી કુકડ છે, કેમ કે લીલી પોપટી અને સફેદ માખીનો એવો હેવી એટેક છે। આપ જોઈ શકો છો આમાં કેટલી છે લીલા તતડિયા, જો આપ કેટલા છે તે અમે જોઈ શકો છો। તો આના ઇલાજ માટે લગભગ મેં 4 થી 5 ફેર અલગ અલગ પ્રકારની મોંઘી દવા 3-3 લીટર દવા નાખી, પણ કંટ્રોલ નથી થતો। પણ ખેડૂતોના મત પ્રમાણે આ એક ટોર્પેડો 75 નામની એક દવા આવી છે માર્કેટમાં, તો એ દવાથી જે ખેડૂતોએ નાખી ખૂબ સારા પરિણામ મળ્યા છે। તો આ પરિણામને આપણે આજે અખતરો કરવાનો છે, અને આનું પ્રતિ પંપ 10 ગ્રામ માપ છે, અને આ નાખ્યું છે તો પછી આમાં રિઝલ્ટ બધા ખેડૂતોનો એવું છે કે બહુ ખૂબ સારા આવે છે। તો આજે નાખી છે, આપણે જોઈશું 8-10 દીમાં પછી કેવો કપાસ થાય છે, તો આજે આ દવા નાખશું। હવે આ 15 દિવસ પછી જો આના છંટકાવ કર્યા, એક છંટકાવ કર્યા પછી બીજો છંટકાવ 4-5 દિવસ કર્યા, 2 છંટકાવથી કપાસ એકદમ આપ જોઈ શકો છો કે કેવો જો કૂણો એકદમ લીલી પોપટીનો એટેક હાવ સાફ થઈ ગયો છે, અને કૂણો માખણ જેવો કપાસ થઈ ગયો છે। તો આ દવા અત્યારે બીજી ઉલાલાની એવી ઘણી દવા નાખી છે ખેડૂત મિત્રો, પણ કોઈ દવાથી કોઈ અત્યારે લીલી પોપટીમાં રિઝલ્ટ નથી આવતું। પણ આ એક ટોર્પેડો નામની જે દવા આવી છે માર્કેટમાં, એનાથી ખૂબ સરસ અને સારું રિઝલ્ટ જોવા મળ્યું છે, અને કપામાં આપ તમે જોઈ શકો સુધારો। અને અત્યારે આ દવા સિવાય અમે લગભગ 7 પ્રકારની દવા નાખી છે, પણ કોઈ પણ દવાથી આ કપાસમાં લીલી પોપટીનો એટેક અને કુકડ જાતી નથી, પણ આ દવાથી વહી ગયું છે। તો અત્યારે ભયંકર એટેકમાં આ દવા ખૂબ કામની છે। તારીખ 8/9/2024, તમારું નામ બોલો। કરમશીભાઈ ભીખાભાઈ। કરમશીભાઈ ભીખાભાઈ, મોબાઈલ નંબર બોલો। 83-470-48-437। હવે આપણે આમાં લીલી સફેદ માઇક બહુ હતી અને સુસ્યાનો એટેક બહુ હતો, વધારે કપા આખો કુકડાઈ ગયો। આ સ્પ્રે એક સ્પ્રે માર્યા પછી રિઝલ્ટ કેવું? ઘણું સારું, અને યુપીએલના ઉલાળા કરતા સારું ડબલ। અને પંપ 55 રૂપિયાનો પડે એટલે હાવ સસ્તો પંપ કહેવાય ને। એક પંપ પડ્યો તો 10 ગ્રામનું માપ હતું, પેલા કુકર બહુ હતો, વહી ગયો હા વહી ગયો, અને કપા અત્યારે એકદમ ચોખ્ખો। આમાં સાંટ્યું છે, એક જ છંટકાવ કર્યો, એક જ સ્પ્રે માર્યો। તો ગામ જૂના રતનપર, તાલુકો વલ્લભીપુર, જિલ્લો ભાવનગર। હવે બીજા 2-5 ખેડૂત તમે કયો કોણ રિઝલ્ટ સારું? એ તો આવીને જોઈ તો ખબર પડે ને, એ સારું, હાલ ભાઈ પક્કા નહીં કહું ને આવજો, એ તો લઈ જ જાઓ ને।